જય માતાજી મિત્રો, કાલે આપણે આ પદ્ધતિ વિશે ભણ્યા હતા. કાલે તમને થિયરીમાં સમજાવ્યું હતું કે ભાઈ સરેરાશ નફો શોધવા માટેની પદ્ધતિ કઈ છે. કાલે આપણે સૂત્ર પણ ભણ્યા હતા. હવે જો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે આ જે પદ્ધતિ છે એની પછીની જે પદ્ધતિ આવે છે બે પદ્ધતિ સેમ આવે છે. યાદ રાખજો મિત્રો, પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની અને બીજી પદ્ધતિ આવે છે ભારિત સરેરાશ નફો. હવે જ્યારે તમને નફો વધઘટ થતો હોય, દાખલામાં તમને કહે મિત્રો કે યોગ્ય પદ્ધતિએ દાખલો ગણો, નીચેનો દાખલો યોગ્ય પદ્ધતિએ ગણો, તમને ખાલી એટલું જ આપેલું હશે. હવે જો આની અંદર ધ્યાન રાખજો કે ભાઈ સરેરાશ નફાની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર નફો છે વધઘટ થતો હોય. નફો શું થતો હોય મિત્રો? વધઘટ થતો. પહેલી વસ્તુ યાદ રાખજો, ટોપિક વધઘટ થતો હોય ત્યારે આ પદ્ધતિ છે પદ્ધતિ ઉપયોગી છે. અને જ્યારે તમને એમ કીધું હોય કે ભાઈ નફામાં છે વધારો થતો હોય, નફામાં શું થતો હોય? વધારો થતો હોય ત્યારે ભારિત સરેરાશ પદ્ધતિ વિકલ્પ છે યોગ્ય છે. અથવા તો તમને ઉપર કીધેલું છે ત્યારે જો બરોબર વાંચજો કે ભાઈ નીચેની ભારિત સરેરાશ પદ્ધતિએ ગણો અથવા તો સાદી સરેરાશ પદ્ધતિએ ગણો. એટલે આ બેની અંદર તફાવત એટલો છે, ખાસ યાદ રાખજો આઈએમપી ટોપિક તરીકે. હવે આપણે આજે દાખલો જોવાનો છે કે ભાઈ સાદી સરેરાશનો દાખલો છે એ તમે કઈ રીતે કરી શકો. હવે જો મિત્રો પહેલા આપણી રકમ છે, રકમ આપણે જોઈએ કે ભાઈ નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા વર્ષની માહિતી નીચે મુજબ આપેલી. હવે જો આપણને માહિતી આપેલી પહેલા છે વર્ષો, પછી આપણને આપેલો છે નફો. યાદ રાખજો, પહેલા આપણને આપેલો છે વર્ષ અને પછી આપણને આપેલો છે નફો. હવે જો વર્ષ અહીંયા આપણને આપી દીધેલા છે 2012, 2013, 2014 અને 2015, 16 આ આપણને વર્ષો આપી દીધા. હવે નફો આપણને આપી દીધો છે 1 લાખ, અહીંયા 1,10,000, ત્યારબાદ 1,80,000, ત્યારબાદ 2 લાખ, ત્યારબાદ 1,50,000. અહીંયા આપણને નફો છે નફો આપી દીધેલો છે. રાઈટ. તો પહેલા શરૂઆતની અંદર આપણે શું કરવું પડશે કે ભાઈ નફો છે એ નફાનો શું કરવો પડશે? સરવાળો. તો આનો સરવાળો આપણે કરીએ કે ભાઈ કુલ સરવાળો કેટલો આવે છે? 0 0 0 0 5 8 13 4 14 વિદ્યાર્થી 1 2 3 4 5 6 અને 7 કેટલા વિદ્યા મિત્રો? 7,40,000 છે સરવાળો આવ્યું. હવે કાલે આપણે એક સૂત્ર તમને લખાવેલું હતું કે ભાઈ સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષોની સંખ્યા. હવે કુલ નફો કેટલો આવી ગયો મિત્રો? કે ભાઈ 7,40,000. હવે જો 7,40,000. હવે વર્ષોની સંખ્યા કેટલી છે મિત્રો? કે 1 2 3 4 અને 5 એટલે ભાગ્યા 5. હવે 5 ભાગાકારની અંદર કરો તો 5 એકાને 5, 2 વધ્યા, ઉતારો ચોગડો, 5 ચોકું 20, 4 વધ્યા, ઉતારો 0, 5 અઠ્ઠાને 40. એટલે કેટલા આવ્યા? 1,80,000 છે. એ આપણું શું આવી ગયું કે ભાઈ સરેરાશ નફો. આપણે શું મળી ગયો મિત્રો? સરેરાશ નફો. હવે આપણે શું ગોતવાનું છે કે ભાઈ પાઘડી. તો પાઘડી પર આપણે કાલે સૂત્ર લખાવ્યું હતું કે ભાઈ સરેરાશ નફો ગુણ્યા
પાઘડીની ખરીદીના વર્ષ. હવે જો કે ભાઈ સરેરાશ નફો કેટલો છે તો કે ભાઈ 1,48,000. હવે ખરીદીના વર્ષો આપણને કેટલા કીધા હતા મિત્રો? જો આપણે દાખલો શરૂઆત કરી ત્યારે તમને કીધું હતું કે ભાઈ 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગોતો. કેટલા વર્ષની ખરીદીના આધારે ગોતવાનું મિત્રો? 4 વર્ષ. એટલે ગુણાકાર આપણે કેટલાય કરીશું? 4 કરીશું. 4 ગુણાકાર કરીએ કે ભાઈ 0 0 0 આ ચોક 32 નો બગડ્યો વિદ્યા આવી 3 મોળ 19 નો નવડો વિદ્યા આવી 1 4 એકાને 4. તો પાઘડી કેટલી મળી ગઈ મિત્રો? 4,92,000 મિત્રો મળી ગઈ. સે એકદમ ઈઝી દાખલો. પહેલા શું કરવાનું છે કે ભાઈ નફાનો સરવાળો કર્યા બાદ કુલ વર્ષો વડે એને શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. ત્યારબાદ જે સરેરાશ નફો આવે એને ખરીદીના વર્ષો વડે શું કરવાનો છે? ગુણાકાર. એટલે તમારી કિંમત કેમ મળી જશે? પાઘડીની મળી જશે. ઓકે મિત્રો, જય માતાજી.